સોશિયલ મીડિયામાં અત્યારે એક ઢીંગલીએ જબરજસ્ત રીતે હોબાળો મચાવી દીધો છે. લોકો ડરી ગયા છે, લોકો તેને સળગાવી રહ્યા છે. અને આ ઢીંગલીનું નામ છે લાબુબુ ડોલ. તો લાબુબુ ડોલ ઘરમાં લાવવાથી તે નાની થાય છે, મોટી થાય છે, ડણામણા વિચિત્ર આકારો કરે છે તેવી વાત સામે આવી છે. જેને પગલે હવે બાળકોમાં ગભરાટનો માહોલ છે, તેના માતા પિતામાં ગભરાટનો માહોલ છે અને તેને લોકો સળગાવી રહ્યા છે. તો લાબુબુ ડોલનું સત્ય શું છે? લાબુબુ ડોલ ખરેખરમાં તો એક કાલ્પનિક પાત્ર છે. તેને 2015માં હોંગકોંગમાં બનાવવામાં આવ્યું હતું અને તે એક નોર્ડિક પરીકથાઓથી પ્રેરિત છે. તેઓ દેખાવમાં જેટલી જ ડણામણી છે તેટલી જ સ્ટાઇલિશ છે, એટલે બાળકો તેને ખરીદવા માટે બહુ જ રસ દર્શાવતા હોય છે. લાબુબુની ચીની કંપની પોપ માર્ટ દ્વારા પ્રખ્યાત બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2019માં આ કંપનીએ તેને બ્લાઇન્ડ બોક્સ ફોર્મેટમાં વેચવા કાઢ્યું હતું. એટલે કે તે બોક્સમાં વેચાય છે, તે બોક્સની અંદર કઈ ઢીંગલી બહાર આવશે તે નક્કી હોતું નથી. આવી સ્થિતિમાં લોકો તેને લકી ડ્રોની જેમ ખરીદવા લાગ્યા હતા. જ્યાં સુધી તેઓ તેમની પસંદગીની ઢીંગલી ના ખરીદે ત્યાં સુધી તેઓ ઢીંગલીની ખરીદી જ કરતા હતા અને તેમની પસંદગીના કલરવાળી એવી ઢીંગલી મળે તો ત્યારે જ તેઓ ખરીદી સ્ટોપ કરતા હતા. સુરતની એક ઇન્ફ્લુએન્સરે એક વિડીયો બનાવ્યો છે અને તેમાં જણાવ્યું છે કે લાબુબુ ડોલ ખરીદવામાં ના આવે, કેમ કે જો તેઓ ખરીદશે તો તેમને ડણામણા અનુભવ થઈ શકે છે. તેઓએ લાબુબુ ડોલ ખરીદી અને ઘરમાં લાવ્યા. ત્યારબાદ તે નાની થવા માંડી હતી, મોટી થવા માંડી હતી, તેનો પડછાયો નાનો મોટો થતો હતો, ડણામણા સપના આવતા હતા અને ઇન્ફ્લુએન્સરની બેન અને માતા બીમાર પડી ગયા હતા, જેને કારણે ઘરમાં ખૂબ જ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ તેમણે આ ઢીંગલીને સળગાવી દીધી હતી. ઇન્ફ્લુએન્સરે કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં આ લાબુબુ ડોલને ના ખરીદે. અત્યારે લાબુબુ ડોલના આ રીતના વિચિત્ર ડરામણા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શંકા પણ થઈ રહી છે કે લાબુબુ ડોલને પ્રમોટ કરવા માટે આ થઈ શકે તેમ છે, કેમ કે એવી ડરામણી વસ્તુઓમાં મોટે ભાગે કોમેન્ટ એવી જોવા મળે છે કે અમે લાવ્યા પણ અમારા ઘરે કંઈ આવું થયું નથી. તો અમુક લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે હા, અમને આવો અનુભવ થયો છે, એટલે કદાચ આ કોઈ માન્યતા હોઈ શકે છે. પર રિહાનાથી લઈને દુઆ લિપા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સુધી આ ડોલ જોવા મળી છે. આવી સ્થિતિમાં લાબુબુ ડોલ એક નવો ફેશન ટ્રેન્ડ બની ગઈ હોય તેમ લોકોને લાગી રહ્યું છે અને લોકો આંધળા બનીને તેને ખરીદી રહ્યા છે.